સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર બધાને। ચાલો અમે પહોંચી ગયા છીએ અમરધામ આશ્રમ પર। બધા પ્રભુજીઓ ઉઠી આરામ પૂરો કરી નાસ્તો કરી અને અત્યારે બધા બેઠા છે પાછા પોતપોતાની રીતે। અને આજે જેમના થકી આ કાર્ય ચાલુ થયું કે જેમની સદગતિથી ઘણા બધા જીવોને સાચવવાની પ્રેરણા આપણા જલપાબેનમાં આવી એવા અમારા દાદા પૂજ્ય હરિબાપાની આજે પુણ્યતિથિ છે। માં અમરને પ્રાર્થના કે એમની આત્માને સદગતિ આપે। જોકે આવા સારા સારા કાર્યો બેન હરિબાપાને આત્માને શાંતિ માટે જ આવા સારા કાર્યો કર્યા છે અને ઘણા બધા નિરાધાર જીવો પશુ પક્ષીઓ બધાનું ધ્યાન રાખ્યું છે। એટલે એ આત્માને તો આપણે ક્યારેય ભૂલી જ ના શકીએ। એવા હરિબાપાની આજે પુણ્યતિથિ છે એ નિમિત્તે બધા પ્રભુજીઓને આજે પ્રસાદમાં લાઈવ બુંદી, ગાંઠિયા અને સાથે સાથે બટાટાના વડા છે। અને સાથે સાથે અહીંયા ગામની અંદર જે સરકારી સ્કૂલ છે ચાંદલી ગામની અંદર ત્યાં 120 જેવા બાળકો છે। એ બાળકોને પણ બટુક ભોજન કરવાનું આયોજન અમરધામ આશ્રમે આજે કર્યું છે। એટલે આ બાજુ હું અને અમારા દળવી ગામની સેવાની તો ભાઈ કાંઈ વાત જ ના થાય, કેમ કે અષાઢી બીજ ઉપર જો રંગ રાખવાવાળા હોય તો દળવી ગ્રુપ એવા અમારા હરેશભાઈ સાવલિયા અને હું અમે બે થઈ અને મસ્ત મજાની મીઠી બુંદી બનાવીએ છીએ। આ બાજુ બટેટા બફાય છે બટેટા વડા માટે। અને અહીંયા અમારા કંચનબેન લહણ ફોલે છે। જય મા અમર કહી દો કંચનબેન બધાને। કંચનબેન જોરથી હા એમ। એટલે આજે અમારા દાદા કે જેમના થકી અમે બધા અહીંયા ભેગા થઈ અને આવા સારા કાર્યની અંદર જોડાણા એમના થકી જ, કેમ કે એમના ગયા પછી જ બેનને એવો વિચાર આવ્યો કે ભાઈ પૈસા, પ્રોપર્ટી, દોલત કાંઈ પણ નથી, આવા જીવની સેવા કરવી એ જ મહત્ત્વનું છે। એટલે અમે બધા એમના થકી જ અહીંયા જોડાણા। બાકી તો કોણ જલપાબેન અને કોણ અમરધામ આશ્રમ એ વિશે મને ખુદને પણ કાંઈ ખ્યાલ નહોતો, પણ હવે સારી આત્માના હિસાબે અમારા દાદા હરિદાદાના હિસાબે અમે બધા એકસાથે જોડાણા। આ બાજુ અમારા અરવિંદભાઈ કોટડિયા, શું તમે ભાઈ ભાઈ ગામ આ બાજુ બને છે બટેટાવાળાનો મસાલો અમારા શૈલેષભાઈ અને તમારું શું નામ? સુભાષભાઈ। હાલો ભાઈ, અહીંયા ચાલુ થઈ ગયું છે ગુંદી બનાવવાનું। જયદીપભાઈ આપણે ગુંદી બનાવે છે। કારીગર શેના કારીગર? ગઠે ગઠે તો હવે પ્રસાદ હારો એવી કે પછી ખબર પડે। હા, મોબાઈલ નંબર બોલી નાખું। હરેશભાઈ સાવલિયા અને જયદીપભાઈ રાજ ઉમરગામ આશ્રમ અને મેન કરવી ને બધી કઈ કે કર્યું એટલે મોડાડાનો સુવ્યા ઉઠિયા પીવામાં। હાલો ભાઈ, અહીંયા ગુંદીના કાણ નાખી દીધો છે। જોઈને ડાયરેક્ટ બધાને એમ થાય કાંઈ ન ઘટે। બધા ઘટે હા, આમાં બધાને એવું થાય ને કે હાલો અમે પ્રસાદી લેવા જઈએ। ખાય જ ને મોઢામાંથી લાળો પડવાય નહીં સારું પડવાનું તો ઘી હો પાછું ભેગું નાખ્યું છે આમ ઘીના ડોયા ઠેકવા ડોયા ડોયા પીવાય નહીં અને ખાવાનું હોય। જયદીપભાઈ બનાવી સ્પેશિયલ ઘીમાં બુંદીમાં ભાઈ અહીંયા ઘીનો છંટકાવ થાય છે। જેટલું આવે એટલું થાય। તમે ਕਹਿੰਦੇ તો ડબ્બા ઊંધાવાનો ભલે નાખવા સારું લાગે જ ને કાંઈ। હાલો ભાઈ, રેડી હો, રેડી ને? રેડી, કાંઈ ન ઘટે, ઘટે તો જિંદગી ઘટે।
આ બધાનો તમારો બધાનો ગુરુ હું. આ બધું મારા રીતે જ છે. હાલો રેડી. નિમિત્ત તો હું ગુરુ ભાઈ આપણે નથી. આ બધું શીખવાવાળો ગુરુ કોણ? હું જ તે ને એમ તો. યાદી સ્વરૂપે જે સેવાનો દોર ચાલુ કર્યો છે દિવસનો. આજે એમની 11મી પુણ્યતિથિ છે. એ નિમિત્તે દીકરીઓ માટે, બાળકો માટે લાઈ બુંદી અને સાથે સાથે બટેટા વડાનું પ્રસાદીનું આયોજન છે. તો આવો બધા અમરધામ આશ્રમ પર પ્રસાદ લેવા માટે. ઉર્વી બેન ને ઈરા મટાણા ઘરે બેઠા બેઠા હોતા જ રહી છે. ઉર્વીબેન તો આવ્યા આમાં ગાંઠિયા અને ચણા ઘટે બટુક ભોજનમાં, પણ ગાંઠિયા અને ચણા બધું ઓલું થઈ ગયું. હવે છોકરાઓ નથી ખાતા બેન, એટલે નક્કી એવું કર્યું કે બટેટા વડા કરીએ. એટલે બટેટા વડા અને કેરીનો રસ. આ જો મેઇન વસ્તુ તો ભૂલાઈ જ ગયું, એટલે બરફે લેવાનું છે. કેરીનો રસ, બિસ્કિટ, પછી બુંદી, બટેટા વડા અને ફ્રૂટ લેવાનું છે. ફ્રૂટ કાલ સવારમાં આપી દઈએ તો હાલે ને? નહીં આજ બિચારા ખાઈ નહીં શકે, કાંઈ ખાશે શું? ઓલા ફાર્મ ઉપરથી ખારેક સીધી લેતી આવી એવો વિચાર હતો. બેઠા નતા બેન પર કાચું કેવી બધા થોડે કાપે જ નહીં. ખાંડી ને હું જોવો આમ ભાઈ, હું જોવો છો? લાગી ન જાય, ખાંડી ને ખાય દસ્તા માર દે ને જલ્દી. ચાલો આ બાજુ બને છે ગરમા ગરમ બટાટા વડા. આ બાજુ બટાટા વડા થઈ ગયા તૈયાર. આ બાજુ હજી તો બધા પ્રભુજીઓ માટે બુંદી તૈયાર થઈ ગઈ છે. હા 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 હા, એકદમ ડ્રાય ફ્રૂટ વાળીઓ. કાજુ, કિસમિસ, તૂટી ફૂટી બધું નાખી અને બધા પ્રભુજીઓ માટે અત્યારે બનાવ્યું છે. હજી પ્રભુજીઓ બધા જમી લે ત્યારબાદ બધા બાળકો માટે બુંદી, પછી સાથે સાથે કેરીનો રસ, વડા, ગાંઠિયા, એનું બધું આયોજન છે આજે. ચાલો બધું તૈયાર થઈ ગયું છે. કેરીનો રસ, ગાંઠિયા, ભજીયા, બુંદી. બધા છોકરા બેસી ગયા છે જમવા માટે. ચાંદલી ગામ પ્રાથમિક શાળા. કેરીનો રસ, વડા, ગાંઠિયા, બુંદી. આજે અમારા પૂજ્ય દાદા કે જેમની પાછળ આવું સારું કાર્ય આપણા બેન શ્રી જલ્પાબેન પટેલે ઉપાડ્યું એવા હરિદાદા જલ્પાબેનના પપ્પા, એમની આજે પુણ્યતિથિ છે. એ નિમિત્તે બધા બાળકોને પ્રસાદી અર્પણ કરવામાં આવેલ છે. અને આપણા હસુભાઈ જે આપણે મોટા વડાડાથી આપણે જેને આપણે મોટા વડાળા ગામથી બા અને હસુભાઈ બંનેને લીધા હતા. એ હસુભાઈને કેન્સરની બીમારી હતી. એને કેન્સરમાં એ લોકો હસુભાઈ દેવ થઈ ગયા અને એની પાસે 15 કે 17 હજાર રૂપિયા હતા એમના ખીચામાં. એટલે બધા જે વડીલો સાથે વાત કરી અને આપણે એવું નક્કી કર્યું કે બધા બાળકોને આપણે કંઈક આપીએ. તો એમાં અમે અને જલ્પાબેન અને ગ્રુપે એવું નક્કી કર્યું કે આપણે બધા ડોમ્સની બધી કીટ આવે છે, સ્કેલ, પેન્સિલ, એમને જે ભણતરમાં કામ આવે એના માટે બુક્સ અને બધું એ અર્પણ કરવાનું છે આજે. એટલે હસુભાઈ અને અમારા પૂજ્ય દાદા એવા હરિભાઈ કોટડિયા, એમની પુણ્યતિથિ એ બંને નિમિત્તે બધા બાળકોને જમવાનું અને સાથે સાથે બધાને બુક્સ અને ડોમ્સની આખી કીટ બંને અર્પણ કરવાની. એટલે આજનો દિવસ આમ એકદમ આનંદમય ગયો એવું કહી શકાય. કેમ કે ઘણી બધી સેવાઓ આજે અમરધામ આશ્રમ પર કરી અમે બધાએ સાથે મળીને. અને આખા ગ્રુપનો જો સાથ સહકાર હોય તો જ આપણે એટલી બધી સેવા કરી શકીએ. અને અમારા
દળવીથી હરેશભાઈ અને સુભાષભાઈ, સાથે સાથે આપણા શૈલેષભાઈ અને અરવિંદભાઈ, એ બંને બિચારા સવારથી અમરધામ આશ્રમ પર આવી અને સેવામાં લાગી ગયા હતા. તો એ ચારેય ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર. અને અત્યારે સાથે સાથે દળવી ગામનું રસોડું છે બધા પ્રભુજીઓને જમાડવા માટે. તો દળવીથી બીજા બધા મહેમાનો પણ અત્યારે આવી અને આપણી આ સેવામાં લાગી ગયા છે. તો એ બધાનો પણ હૃદયથી આભાર. ચાલો બધા બહેના રહેજો અંત સુધી વ્લોગમાં. હો, હજી આપણે અમરધામ આશ્રમે જઈ અને જલસા જ કરવાના છે દક્ષાબા સાથે અને બીજા બધા પ્રભુજીઓ સાથે. એમની હમણાં હું કહેતા હતા ક્યાં જાવ છો? હાલીને ધોરાજી પૂગી જાવ એમ? તો કાલ કઈ બાજુ જવાનું? કાલે જુનાગઢ ના પાડી કે કાલ પ્રભુ લેવા જવા છે. તો ઈકે આપણે પહેલી તારીખે જુનાગઢ જાવું. હા, તે પહેલી તારીખ કાલે પ્રભુ લઈ આવો ને પહેલી તારીખે જુનાગઢ. એવું કરવું એમ? હા, સમજા થઈ ગયા ને? હા, હાલીને ધોરાજી પૂગી જાઓ. હા, હા. એટલે હું થકી જાઉં ને એટલે માં બેવું થકવી દઈ છે બધા. હા. બીજું કઈ છે નહીં ભાઈ, થકવે છે બધા ગાંધીને એટલે માં વહી જાઉં. ચાલો, દળવી ગામથી અમરધામ આશ્રમ પર ઘણા બધા મહેમાનો અહીંયા પધારેલા છે બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે. આ બાજુ બને છે ગરમા ગરમ પુટલા. બધા પ્રભુજીઓના જે પ્રસાદમાં આપણે અર્પણ કરવાના છે. આજનો દિવસ ખૂબ જ સારો એવો રહ્યો. આપણે અમરધામ આશ્રમના આંગણે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ આજે કરી. જેમ કે આપણે બાળકોને મેઇન તો બટુક ભોજનનું જ હતું કે બધા બાળકોને આપણે બટુક ભોજન કરાવીએ અને સાથે સાથે એને અશુભાઈ દેવ થઈ ગયા ત્યારબાદ જે આપણે વસ્તુ અર્પણ કરવાની હતી એ બધી વસ્તુ આપણે એને અર્પણ કરી દઈએ કે જેથી કરી અને અશુભાઈના દિવ્ય આત્માને શાંતિ અર્પણ થાય અને સાથે સાથે એમના જે પૈસા હતા, એમને જે પરસેવાની કમાણી હતી, એ કમાણીનો પણ સદુપયોગ થાય. જે અમારા દક્ષાબા જામ હાલીને ધોરાજી જાય છે. હા 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 દક્ષાબા જાય છે હાલીને ધોરાજી. કેમ સામું જોવો તો એમ બધા પ્રભુજીઓ પોતપોતાની રીતે નિખાલસ આનંદ કરતા હોય. એમાં જ તમને બધાને ગમતું પાત્ર એટલે અમારા દક્ષાબા નિખાલસ માણસ છે. હાવ જિંદગી છે ભગવાને કાઢી છે, દેવી કાઢવી પડે છે. આપણે જૂનાગઢ કેલી જાય. અમરધામ આશ્રમની અંદર ઘણી બધી હરિયાળીઓ હવે થઈ ગઈ છે. એકદમ આમ મસ્ત અને શાંતિવાળું વાતાવરણ, કે જેવું વાતાવરણ પ્રભુજીઓને અનુકૂળ આવે એવું મસ્ત મજાનું વાતાવરણ અમરધામ આશ્રમના આંગણે થઈ ગયું છે. ધરતી આમ સોળે કળાનો શણગાર સજી અને ખીલી છે. વરસાદી વાતાવરણ છે થોડું આજે પણ, અને હમણાં થોડા વાર પહેલાં જ પણ વરસાદ આવ્યો હતો. ચાલો, તો તમને બધાને સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. મળશું કાલે પાછા નવા વ્લોગથી. આ બધાનો સપોર્ટ એ ખૂબ જ જરૂરી છે, એટલે આ બધા સપોર્ટ કર્યા રાખજો. ત્યાં સુધી બધાને જય મા અમર, જય શ્રી કૃષ્ણ.